श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं तस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीवेति वश्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति पित्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दद्याधिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं सयाना निलये निजेति नामानि विष्णु प्रवदन्ति मर्त्या निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वेति वश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। ગઈકાલે બપોરે આપણે જોયું શરદ ઋતુનું આગમન થતાં આકાશ નિર્મળ બન્યું છે, સરોવરના નીર નિર્મળ બન્યું છે, વનની શોભા ખૂબ વધી છે, નદી તળાવોના જળ નિર્મળ બન્યા છે, જળાશયોમાં ખીલેલા કમળોની સુગંધને પ્રસરાવતી મંદ મંદ હવા ચાલી રહી છે। ત્યારે શ્રી કૃષ્ણ ગાયો અને ગોપ બાળકો સાથે એ વનમાં પધાર્યા। આરતી અવસ્થા, સ્નેહ અવસ્થા, આસક્તિ અવસ્થા અને વ્યસન અવસ્થા, દરેક અવસ્થામાં ગોપીઓએ ગીત ગાયું છે। સ્વકીયા ગોપીઓ, પરકીયા ગોપીઓ, કુમારિકા ગોપીઓ અને સંકીર્ણ ગોપીઓ। વેણુગીત પરકીયા ગોપીઓના મંડળે ગાયું છે, એટલે કે ચંદ્રાવલી સખીના યુથની ગોપીઓએ આ વેણુગીત ગાયું છે। દૂર દૂર ઠાકોરજી વેણુ વગાડે એ રેડિયા વગાડ આ ગોપીઓને ઘરે બેઠા સંભળાય છે, અને દૂર દૂર વૃંદાવનમાં શ્રી કૃષ્ણ લીલા કરે ને એ ગોપીઓને ટીવીની જેમ ઘરે બેઠા દર્શન થાય છે। ભક્તિ કરતાં આવી સિદ્ધિ મળે છે। કુસુમોખર નામની જગ્યા ઉપર બેસીને ગોપીઓએ આ વેણુગીત ગાયું છે, એને સખી સ્થળ પણ કહે છે। ઠાકોરજી વેણુ વગાડે છે ત્યારે એમના મસ્તક ઉપર મુગટ છે, મુગટમાં મોરનું પીછું છે। મોર રાધે રાણીએ પાડેલો છે, એટલે રાધે રાણીજીએ પાડેલા મોરના પીછા ધારણ કરે છે। કાનમાં કરણના પુષ્પો છે, ઠાકોરજીનું અંગ નટવર જેવું છે। ભગવાન કંઠમાં વૈજંતી માળા ધારણ કરે છે। ગોપીઓ કહે છે કે વેણુ વગાડતા શ્રી કૃષ્ણના દર્શન કરવામાં જ આ નેત્રોનું સાફલ્ય છે। ગોપીઓ પરસ્પર વાત કરે છે કે આ વાંસળીએ એવું તે શું તપ કર્યું કે આ પ્રભુને આટલી બધી વાલી થઈ ગઈ, કે પ્રભુ એક ક્ષણ પણ દૂર નથી કરતા
તો કે લાવને આપણે વાંસળીને જ પૂછીએ. શ્રીદામા લાલાને ત્યાંથી વાંસળી ચોરી આવે છે. મોરલી મહારાણીને ગોપીઓ પૂછે છે કે તે એવું શું તપ કર્યું કે તું કૃષ્ણને આટલી વાલી છે? તો કે હું પૂર્વજન્મની સરસ્વતી છું. બ્રહ્માજીના શ્રાપથી વૃંદાવનમાં વાંસ બની છું. શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદને મેં સહન કર્યો છે. અગ્નિમાં તપાવેલા સળિયા મારામાં ખોસવામાં આવ્યા, એ બધું મેં સહન કર્યું. આ મારું તપ છે, તેથી માધવે મને અપનાવી છે. હું જ્યારે બોલું ને ત્યારે મીઠું બોલું અને શ્રી કૃષ્ણ બોલાવે ને એટલું જ બોલું છું. મારામાં અહંકાર, વેર જે ઈર્ષ્યા નથી, કારણ કે હું ઓલી છું. તમે પણ મારી જેમ તપ કરો, શ્રી કૃષ્ણને પ્રિય થાઓ. સખી, જો તો કરીએ શ્રી કૃષ્ણના વેણુ સાંભળી વૃંદાવનના મોરલા કેવા પાગલ બન્યા છે. પંખ ફેલાવીને ભગવાનની સન્મુખ નાચે છે. આપણા કરતા તો વૃંદાવનના મોર ભાગ્યશાળી છે. પ્રભુની સેવામાં કામ તો આવે છે. આપણે કેમ મોર ન થયા? મોર થયા હોત તો આપણે પણ પ્રભુની સેવા કરો. પ્રભુની વેણુ સાંભળવા માટે ઋષિઓ વૃંદાવનમાં પક્ષીઓ બનીને આવ્યા છે. જે વૃક્ષની ડાળી પર બેસીને ભગવાન વેણુ વગાડે, એ પક્ષીઓ ટહુકા કરતા નથી, પણ આંખો બંધ કરીને સાંભળે છે. પક્ષીઓ પણ એકાગ્ર ચિત્તે ભગવાનની વેણુ સાંભળે છે. આંખ એટલા માટે બંધ કરે છે કે ડાળી પર સુંદર મજાના તાજા ફળ લટકી રહ્યા છે. જો આંખ ખુલ્લી હશે ને તો એ વેણુ નહીં સંભળાય, પણ ફળ ખાવા માટે મન લલચાશે, તેથી આંખ બંધ કરીને બેઠા છે. શ્રી કૃષ્ણ વેણુ વગાડતા યમુના કિનારે આવે ત્યારે યમુનાજીના પાણી પણ સ્થિર થઈ જાય છે. એના મનમાં પણ ભાવ જાગે છે કે હું દોડીને શ્રી કૃષ્ણ પાસે પહોંચી જાઉં. પણ એના બે કિનારા છે, એ તોડીને શ્રી કૃષ્ણ પાસે જઈ શકતી નથી. ગોપીઓ બી કહે છે કે અમારે બી પિયરિયાનો અને સાસરિયાના બે કિનારા છે, એ તોડીને અમે શ્રી કૃષ્ણ પાસે જઈ શકતા નથી. શ્રી કૃષ્ણની વેણુ મફત તો ન સંભળાય, એટલે યમુનાજી એક કમળ ભેટ રૂપે શ્રી કૃષ્ણના ચરણમાં મૂકે છે. એ જ રીતે ગોપીઓ પણ એમનું હૃદય કમળ શ્યામ સુંદરને અર્પણ કરે છે. ઉપર મેઘને થયું કે હું પણ સેવા કરું, એટલે જેમ જેમ ઠાકોરજી ચાલે ને એમ એના મસ્તક ઉપર છાંયડો કરતા મેઘ પણ ચાલે છે. એક મિત્ર બીજાને ઉપયોગી ન થાય તો મિત્રતા શું કામ? ગિરિરાજજી પર શ્રી કૃષ્ણ પધારે છે. ગિરિરાજજી બાવા શ્રીજીના ચરણ સ્પર્શથી ઓછા બન્યા છે. શ્રી કૃષ્ણની મુરલીની સુરાવલીમાં ખૂબ જાદુ છે. સંગીત એક જાદુ છે. બૈજુ બાવરાએ સંગીતની શક્તિથી પથ્થરને પણ પીગળાવી દીધો. પથ્થર માખણ જેવો થઈ જાય તો આશ્ચર્ય નથી, કારણ કે આ તો ભગવાન છે. છોડ ઉપર સંગીતથી મીઠા ફળ આવે છે, અને કેટલાક રોગ પણ સંગીતથી મૂકે છે. એક પર્વત પણ વેણુ સાંભળીને શ્રી કૃષ્ણનું સ્વાગત કરે છે. ગિરિરાજ બાવા એ પરમ વૈષ્ણવ છે. ઠાકોરજી વેણુ વગાડતા સાંયકાલે વૃંદાવનમાં પોતાના ઘેર પધારે છે. રાધિકાજી રસ્તામાં ઊભા છે. પ્રભુ, આ તમારી પાસે જે વાંસળી છે ને મને આપો. તો કે આ એને હું જંગલમાં લઈ જઈશ, એક સુખડના લાકડાની સુંદર ચિત્તા બનાવીશ. આ ચિત્તા ઉપર આ મારી શોકને સુવડાવીને એની પર ઘી નાખીશ. પછી દિવાસળી ચાપીને બાળીને રાખોડી ન થાય ને ત્યાં સુધી હું ઊભી છાંજ્યા આવીશ. રાધિકાજીએ વેણુજી ચૂંટવી લીધા, દોડવા લાગ્યા. કહે છે કે રાધિકા, આવું ન કરો, મને મારા વેણુજી પાછા આપો. આ વેણુજી એક જ શબ્દ બોલે છે, રાધે રાધે રાધે, પ્રિયા પ્રિયા પ્રિયા, હે શ્યામા હે શ્યામા હે શ્યામા, રાધે રાધે છે. તમારા સિવાય આ વેણુ બીજું કાંઈ બોલતી જ નથી. તેના પછી આપણે જોયું કે શ્રી ચીરહરણ લીલામાં ગોપિકાઓ કાત્યાયની દેવીનું વ્રત કરે છે. વૃંદાવનમાં કુમારિકા ગોપિયા હતી, એની ઈચ્છા હતી કે શ્રી કૃષ્ણને પરણવા. બ્રજમાં ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી, અને જે મંત્રથી આ ગોપીઓ વ્રત કરતી ને એ મંત્રથી મનવાંછિત પતિ મળે છે. બધી ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવા ગઈ. વસ્ત્ર યમુના કિનારે મૂક્યા. કૃષ્ણએ વસ્ત્ર હરણ કરી દીધું. ભગવાન કહે છે કે અલૌકિક વસ્ત્ર તમારે પહેરવા જોઈએ. આ લૌકિક વસ્ત્રનું હરણ કરું છું અને તમને અલૌકિક વસ્ત્ર આપું છું, જેથી કરીને તમે મારી સાથે રાસ રમી શકો. ગોવાળિયાઓને ભૂખ લાગી. ભગવાન શ્યામ સુંદર સાથે ગાયો ચરાવવા જાય છે. મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણો પાસે ખાવાનું માગે છે. તો
તો કે તમે ખોટી જગ્યાએ ગયા, એમની પત્નીઓ પાસે જાઓ. પત્નીઓએ તરત જ ઓળખી લીધા કે આ તો ભગવાન છે. પુરુષ અહંકારનું પ્રતીક છે, સ્ત્રી સેવા, સ્નેહ અને સમર્પણનું પ્રતીક છે. બ્રાહ્મણ પત્નીઓ 4 પ્રકારનું ભોજન લઈને ભગવાન પાસે આવી. ભગવાન ભોજન કરીને પ્રસન્ન થયા. બ્રાહ્મણો પાછળથી પસ્તાયા, કહે છે કે અકર્મીનો પડ્યો પાર. વૃંદાવનના વૃક્ષો ભગવાન ગોવાળિયાને બતાવે છે, કહે છે કે જીવનમાં વૃક્ષ જેવું બનવું જોઈએ. વૃક્ષ પરોપકારી છે. સંસારમાં નદીઓ, પૃથ્વી અને સંતોનું જીવન પરોપકારી હોય છે. જીવન એનું ભલું જે બીજા માટે જીવે, અને મરવું એનું ભલું જે પોતાના માટે જીવે. ભગવાને વૃક્ષો જેવા પરોપકારી બનવા શીખ આપી છે. પોતે કષ્ટ કરી જીવોને છાંયડો આપે છે. ભાવનગરના રાજા ભાવસિંહને દશેરાની સવારીમાં હાથ પર પથ્થરો વાગ્યો. સૈનિકોએ પથ્થરો મારનારને પકડી લીધો. એને પૂછવામાં આવ્યું તો કે 2 દિવસથી ભૂખ્યો છું, આંબા ઉપર પથ્થરો માર્યો તો નિશાન ચૂપ થઈ ગયું, આપને પથ્થર લાગી ગયો. મહારાજ કહે છે કે દિવાનજી, રાજા કહે છે દિવાનજી, આ ભાઈને રાજ્યની નોકરીમાં રાખી લો, એને પરમનન્ટ મકાન આપો. કેમ? તો કે એક વૃક્ષ એને પથ્થર મારનારને પણ જો ફળ આપી શકે છે, તો હું વૃક્ષ જેટલું પણ સૌજન્ય ન દાખવી શકું? હું એને જેલ ભેગો કરું ને તો હું તો વૃક્ષ કરતાં પણ ગયો. અને રાજા એને નોકરીને મકાન આપ્યા. વૃક્ષ પાસેથી સદગુણ મેળવવા જોઈએ. સુરદાસજી કહે છે કે વૃક્ષ કાટે વાપર, ક્રોધ ન કરહી. વૃક્ષ એના કાપનાર પર પણ ક્રોધ કરતું નથી. અહીં સુધી આપણે જોયું. હવે આગળ ગોવર્ધન લીલા. આચાર્ય શ્રી મહાપ્રભુજીને આ ગોવર્ધન લીલા ખૂબ પ્રિય હતી. એક દિવસ નંદ બાવાના આંગણામાં ગ્રામજનોની સભા યોજાઈ. ઉપનંદજી આ સભાના પ્રમુખ હતા. શ્રી કૃષ્ણ નંદરાયના ખોળામાં બેઠા છે. એમની 7 વર્ષની ઉંમર છે. બાવા, આ સભા કેમ બોલાવી છે? આપણે દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરીએ છીએ, ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. આ વર્ષે પણ ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. એની તૈયારી માટે આ સભા બોલાવી છે. બધા વ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરે છે. એનાથી ઇન્દ્ર અભિમાની બની ગયો છે. ઇન્દ્ર પોતાની જાતને ભગવાન માને છે. સાધનાના માર્ગમાં અભિમાન એ મોટો શત્રુ છે. માણસ થોડું દાન કરે, થોડી સેવા કરે ને થોડું સત્કર્મ કરે, એને અભિમાન થઈ જાય. નિરાભિમાનનું એક પ્રતીક શ્રી હનુમાનજી છે. હનુમાનજીએ આખી જિંદગી શ્રી રામની સેવા કરી, પણ ક્યારેય અભિમાન નથી કર્યું. જ્યારે રામ હનુમાનજીના વખાણ કરે ને ત્યારે હનુમાનજી આટલું જ બોલે, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ન કછુ મોરી અધિકારી. પ્રભુ, આપ મારા વખાણ ન કરો. એક વાનર શું કરવાનો હતો? જે કંઈ થાય છે ને બધું આપની ઈચ્છાથી અને આપની કૃપાથી જ થાય છે. ભગવાનને જો કોઈ ચીજ ન ગમતી હોય ને તો એ માણસનું અભિમાન છે, અહમ છે. ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાને આ ગોવર્ધન લીલા કરી છે. એને ઇન્દ્રમાન ભંગ લીલા પણ કહેવાય છે. ભગવાનનું એક નામ ગર્વાહ છે. ગર્વા એટલે ગર્વને હરનાર. ભગવાન અભિમાનને ખાઈ જાય. શ્રી કૃષ્ણ 7 વર્ષના તોતડી ભાષામાં સમજાવે છે કે બાવા, આપણે તો વનમાં રહીએ છીએ. વૃંદાવનનો દેવ તો ગિરિરાજ પર્વત છે, અને પર્વતનો દેવ તો વિષ્ણુ છે. નારાયણ છે. પૂજા કરવી હોય ને તો આ વિષ્ણુની કરો, આ ઇન્દ્રની પૂજા ના કરો. વ્રજમાં છે ને ગોવર્ધન એ સ્વયં વિષ્ણુ છે. બાવા, ગિરિરાજમાં, ગાયોમાં અને બ્રાહ્મણોમાં વિષ્ણુનો વાસ છે. ગૌ સેવા એ જ ધર્મ છે. પૂજા ગિરિરાજજી અને બ્રાહ્મણોની સેવા કરો. શ્રી કૃષ્ણએ કહ્યું કે બાવા, જેના કારણે આપણે સુખી છીએ ને એ ગોવર્ધન, ગાયો, બ્રાહ્મણો કે જેમનામાં સાક્ષાત વિષ્ણુનો વાસ છે, એમની આપણે પૂજા કરતા નથી, અને જેનું ક્યારેય આપણે મોઢું સુદ્ધા જોયું નથી, એવા ઇન્દ્રનો યજ્ઞ કરી ડબ્બા ઘીના હોમી અને સ્વાહા સ્વાહા કરીએ છીએ. 7 વર્ષના શ્રી કૃષ્ણ બ્રજવાસીઓની સભામાં તત્વજ્ઞાનની વાતો કરે છે.
7 બરસ કો સાંવરો બોલત હૈ તુતરાર. તોતડી ભાષામાં બોલે છે. શ્રી કૃષ્ણે કહ્યું કે બાવા, એ ગિરિરાજ છે ને પર્વત નથી, એ તો પુરુષોત્તમ છે. ગિરિરાજમાં ભગવાનનો અખંડ નિવાસ છે. શ્રી કૃષ્ણ આજે ગિરિરાજજીનો મહિમા કેમ વધારે છે? કારણ કે રામાવતારમાં ભગવાને ગિરિરાજજીને વચન આપ્યું હતું. રામાવતારમાં સેતુ બનવાનું કામ ચાલુ હતું ત્યારે હનુમાનજી મોટા મોટા પથ્થરો લાવી રહ્યા હતા. એમાં હનુમાનજી ગિરિરાજજીને પણ ઉપાડીને સમુદ્ર કિનારે આવ્યા. પરંતુ એ વખતે લગભગ સેતુ એટલે કે પુલ બંધાઈ ગયો હતો. એટલે રામે હનુમાનને કહ્યું કે આ ગોવર્ધન પર્વત તું જ્યાંથી લાવ્યો છે ને ત્યાં પાછો મૂકી આવ. આ વાત સાંભળીને ગિરિરાજ બાબા ઉદાસ થઈ ગયા. કે છે કે નાના નાના પથરા શ્રી રામની સેવામાં સેતુ બંધ કરવામાં કામ આવ્યા અને હું કેવો અભાગ્યો સેતુમાં શ્રી રામના કામમાં ન આવ્યો. ત્યારે રામે ગિરિરાજજીને આશ્વાસન આપ્યું કે હું શ્રી કૃષ્ણ બનીને આવીશ, ત્યારે તમારી પૂજા કરીશ, દૂધથી અભિષેક કરીને 7 દિવસ મારા હાથ ઉપર ધારણ કરીને હું તમારો મહિમા વધારીશ. હનુમાનજીએ ગિરિરાજજીને લાવીને વ્રજમાં જતીપુરા પાસે પધરાવ્યા અને રામાવતારમાં આપેલા વચન પ્રમાણે આજે શ્રી કૃષ્ણએ ગિરિરાજજીનો મહિમા વધારવાની વાત કરી રહ્યા છે. કહે છે કે બાવા, આ પર્વત નથી પણ પુરુષોત્તમ છે, તમે એની પૂજા કરો. ગોવર્ધન પર્વતની એક એવી પણ કથા છે કે આ સ્થળે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ રહેતો હતો. એણે તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પાસે બન્યું કે ભગવાન પાસે એવું માગ્યું કે હું પર્વત બનું અને મારામાં તમે નિવાસ કરો. એ બ્રાહ્મણ એ જ આ ગોવર્ધન પર્વત. ભગવાન એમાં પ્રવેશ કર્યો. ગિરિરાજ કાંઈ માટી પથ્થરનો સામાન્ય પર્વત નથી, એ તો ઠાકોરજીનું સ્વરૂપ છે. એમાં પ્રભુ નિત્ય બિરાજે છે. શ્રી કૃષ્ણની વાત સૌને ગળે ઉતરી. નંદ બાવાને ગિરિરાજજીની પૂજાનો વિધિ શ્રી કૃષ્ણએ બતાવ્યો. યજ્ઞમાં હોમવાના ઘીમાંથી સામગ્રી બનાવી ગરીબ ગોપલકોને અન્નકૂટ કરી પ્રસાદ રૂપે આપવાનું સૂચન કર્યું. એમણે કહ્યું, બાવા, ગરીબોનો આત્મા ઠરશે ને એ જ યજ્ઞ છે. આ એક ક્રાંતિકારી વિચાર છે. ભગવાન કહે છે કે બાવા, આટલું બધું ઘી અને સામગ્રી અગ્નિમાં હોમવી એના કરતાં કોઈના જઠર અગ્નિમાં હોમીએ ને એ જ સાચો યજ્ઞ છે. કોઈ ભૂખ્યા માણસને જમાડવો એના કરતાં સંસારમાં બીજો મોટો કોઈ યજ્ઞ નથી. શ્રી કૃષ્ણએ કહ્યું, આપણે અન્નકૂટ કરીશું, ગિરિરાજજીનો પ્રસાદ ગરીબોને વહેંચશું ને તો એમનો આત્મા ઠરશે. એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ યજ્ઞ નથી. શ્રી કૃષ્ણની વાત સૌને ગળે ઉતરી ગઈ અને કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે એ ગોવર્ધન પૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. ઘેર ઘેર અન્નકૂટ માટે સામગ્રી સિદ્ધ થવા લાગી અને બેસતા વર્ષના દિવસે 84 કોસના વ્રજમાં આવેલા હજારો ગામડાના લોકો નંદગામ ખાતે ભેગા થયા અને નંદગામમાંથી શ્રી કૃષ્ણની સાથે ચાલતા ચાલતા ગોવર્ધન પૂજા માટે જતીપુરા આવ્યા. આખું વ્રજ શ્રી કૃષ્ણની સાથે ગોવર્ધન પૂજા માટે આવ્યું છે. ગોવર્ધન પૂજન ચલેરી ગોપાલ, વ્રજનારીન પકવાન બહુત કર, ભર ભર લીને થાલ, પ્રજાપતા છત્ર ચમરધર, કરત કુલાહલ ગ્વાલ, કુંભન દાસ પ્રભુ ત્રિભુવન મોહન, ગોવર્ધન ધર લાલ, ગોવર્ધન પૂજન ચલેરી ગોપાલ. વ્રજવાસી બ્રાહ્મણો સૌ જતીપુરા આવ્યા છે. સૌ પ્રથમ બધાએ 2 હાથ જોડી અને ગિરિરાજજીની સ્તુતિ કરી છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચોયણ યશો વિશારી, કુમાર કાંદિત ઘોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. સ્તુતિ કરીને ભગવાને હાથમાં શ્રી યમુનાજીના જળથી ભરેલી ગાગર લઈ શ્રી ગિરિરાજજીની ઉપર જળનો અભિષેક કર્યો અને સૌએ જય જયકાર કર્યો. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોર મહારાજે કહ્યું કે ગિરિરાજજી માટે ગંગાજળ લાવો, પરંતુ ત્યાં ગંગાજળ તો હતું નહીં. એટલે ભગવાને કહ્યું, ચિંતા ન કરો, આપણા ગિરિરાજજીમાં ગંગાજી પણ છે.
શ્રી કૃષ્ણએ સૌને ગંગાજીનું ધ્યાન ધરવા કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના શ્રીચરણથી ગિરિરાજજીની શિલાને દબાવતા તેમાંથી માનસી ગંગા પ્રગટ થયા છે. જળનો ફુવારો નીકળ્યો છે. એ માનસી ગંગાના જળથી ગિરિરાજજીને સ્નાન કરાવ્યું. વ્રજવાસીઓ માનસી ગંગાની સ્તુતિ કરે છે. માનસી ગંગા શ્રી હરદેવ ગિરિવર કી પરિક્રમા દે. ગિરિરાજજીની પૂજા આગળ ચાલે છે. ગિરિરાજજીને દૂધનો અભિષેક કરવામાં આવ્યો. બધા વ્રજવાસીઓ પોતાના ઘેરથી દૂધની કાવડો ભરીને લાવેલા. એક સાથે હજારો ગાગરો દૂધની ચડવા લાગી. દૂધની નદી વહેવા લાગી. આજે દેવતાઓ કૂતરા બનીને આવ્યા અને પ્રસાદી દૂધને ચાટવા લાગ્યા. આજે પણ તમે જતીપુરા જાઓ ને તો ત્યાં મોટી સંખ્યામાં કૂતરાઓ છે. પછી ગિરિરાજજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું. વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા અને શ્રી ગિરિરાજજીને દહીંનું તિલક કરવામાં આવ્યું. અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ સમર્પિત કરવામાં આવ્યું અને પછી પુષ્પની માળા અર્પણ કરી અન્નકૂટની દિવ્ય સજાવટ કરવામાં આવી. અન્નકૂટની સજાવટ અદ્ભુત છે. સૌથી આગળ માખણ, મિશ્રી, ચાંદીના થાળમાં માખણના લાડવા મૂક્યા છે. બાસુંદી, રસમલાઈ, રસની પૂરી, જલેબી, કેસરની બરફી, પિસ્તાની બરફી, સોનાના વરખવાળા મેસૂક, ચાંદીના વરખવાળા મેસૂક, કપૂરનારી, માલપુઆ, ખીર, તલપાપડી, ગુલાબજાંબુ, ચંદ્રકલા વગેરે અર્પણ કરી હળદરની મેળ કરવામાં આવી. અને અમૃત રસાવલી, મદન મોદક, જાત જાતના શાક, બટાકાનું શાક, રીંગણનું શાક, ભીંડાનું શાક, જાત જાતના રાયતા, બુંદીનું રાયતું, કાકડીનું રાયતું, ચણાની દાળના પાપડ, મગની દાળના પાપડ, અડદની દાળના પાપડ, ગલકાના ભજીયા, તુરિયાના ભજીયા, રીંગણના ભજીયા, રતાળાના ભજીયા, ખાટી ચટણી, મીઠી ચટણી, જાત જાતની કઢી, બેસનની કઢી, બુંદીની કઢી, પકોડીની કઢી, શાકની કઢી, ભાતની સકડી, સાદો ભાત, મીઠો ભાત, કેસર ભાત, જીરા ભાત, દહીં ભાત, આમ અનેક જાતની સામગ્રી ગિરિરાજ બાવાને અર્પણ કરવામાં આવી. છોકરાઓ કહેવા લાગ્યા, લાલા આમ અનેક જાતની સામગ્રી ગિરિરાજ બાવાને અર્પણ કરવામાં આવી. કે છોકરાઓ બધા કહેવા લાગ્યા કે લાલા તું આ બધું શું કરે છે? પહાડ તે કાંઈ કોઈ દિવસ જમતો હશે? શ્રી કૃષ્ણએ કહ્યું કે આ કોઈ સામાન્ય પહાડ નથી. ગિરિરાજ બાવા તો સાક્ષાત પુરુષોત્તમ છે, પણ તમે બધા જ્યાં સુધી વિનંતી નહીં કરો ને ત્યાં સુધી એ સામગ્રી નહીં આરોગે. બધા વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીને અન્નકૂટ આરોગવા માટે વિનંતી કરવા લાગ્યા. જમવા બેસો ને ગિરિરાજ સામગ્રી સામે ધરી છે. ભાવે તો લેજો વારંવાર સામગ્રી સામે ધરી છે. મેવાને મિશ્રીના ભોગ ધર્યા છે. લાડુ ને પેંડાના થાળ ધર્યા છે. પ્રેમથી જમજો મહારાજ સામગ્રી સામે ધરી છે. જળ રે જમનાની જારી ભરી છે. પાનના બીડલા પ્રેમે વાળ્યા છે. મુખવાસ લો ને મહારાજ સામગ્રી સામે ધરી છે. વ્રજવાસીઓની વિનંતી ગિરિરાજજીએ સાંભળીને ત્યાં બહુ મોટો અવાજ થયો અને ગિરિરાજજીમાંથી 1000 હાથવાળા ગિરિરાજ બાવા સાક્ષાત પ્રગટ થયા છે. દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરી છે. સૌએ જય જયકાર કર્યો છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોવાળિયાએ પૂછ્યું કે બાવા કે લાલા ગિરિરાજ બાવા 1000 હાથવાળા કેમ પ્રગટ થયા? ભગવાને કહ્યું કે આપણે આટલી બધી સામગ્રી અર્પણ કરી છે ને એ 2 હાથે જમે ને તો 12 મહિને પણ પૂરી નથી. એટલે બાવા 10,000 હાથ સાથે પ્રગટ્યા છે. એક ગોવાળિયાએ કહ્યું લાલા તારું મોઢું અને ગિરિરાજ બાવાનું મોઢું એકદમ મળતું આવે છે, એવું કેમ? છોકરાઓને ક્યાં ખબર છે
કે પણ ભગવાનનું આજે અત્યારે ડબલ રોલમાં કામ ચાલી રહ્યું છે. જે શ્રી કૃષ્ણ પૂજા રૂપ કરે છે એ જ ગોવર્ધન સ્વરૂપે પ્રગટ્યા છે. ગિરિરાજજી અન્નકૂટ આરોગી રહ્યા છે, એટલામાં ત્યાં ભગવાન શંકર પધાર્યા. ગિરિરાજજીએ પૂછ્યું કે પ્રભુ આપ અહીં ક્યાંથી? હે ભોળાનાથ, તમે ક્યાંથી અહીંયા? હું તમારા માટે આવ્યો છું. મારા માટે કઈ રીતે આવ્યો છો? તમે આટલું બધું આરોગશો તો પેટમાં અજીર્ણ નહીં થાય, એટલે તમારા માટે હું ભાંગની ગોળીઓ લઈને આવ્યો છું. 2-4 ગોળીઓ નાખી દો એટલે બધું હજમ થઈ જાય. આ મહાદેવજીએ ગિરિરાજજી સાથે વિનોદ કર્યો છે. શ્રી કૃષ્ણએ પછી બધા ગોવાળીઓને કહ્યું કે આપણા ગિરિરાજજી સાક્ષાત છે. કોઈને પોતાની મનોકામના પૂરી કરવા કોઈ બાધા રાખવી હોય ને તો રાખી શકો છો. શેની બાધા રાખીએ? ભગવાને કહ્યું કે દૂધની. ગિરિરાજજીને દૂધ બહુ હાલ્યું છે. ગોવાળીઓ જાત જાતની બાધાઓ લીધી. આ પછી ગિરિરાજ બાબાએ અન્નકૂટ આરોગવાનું શરૂ કર્યું. આકાને આકા છાબડા ભરીને પોતાના મોઢામાં પધરાવે છે. હાથેથી તો સામગ્રી લેતા જ નથી. ગોવાળિયા ગભરાયા. શ્રી કૃષ્ણને કહ્યું કે એ લાલા, આ ગિરિરાજ બાબા આ પ્રમાણે સામગ્રી ઝાપટી જશે ને તો આપણા માટે તો પ્રસાદ લેવા માટે પૂરતી પણ સામગ્રી બચે એવું લાગતું નથી. શ્રી કૃષ્ણ આનો શું જવાબ આપે છે એની રાહ જોયા વિના અન્નકૂટમાંથી ગોવાળિયાઓએ સામગ્રીના ટોપલા લઈને ગાડાની નીચે સંતાડવા લાગ્યા. જાણ્યું કે નહીં સંતાડીએ ને તો આમાંનું કશું એ બચવાનું નથી. પણ આ તો ગિરિરાજજી બાવા હાથ લાંબા કરી અને ગાડાની નીચે મૂકેલી સામગ્રીને ખેંચી અને એ પણ આરોગવા માંડ્યા. છોકરાઓ કૃષ્ણને કહે છે કે તારા ગિરિરાજ બાવા તો બહુ જબરા છે, અમારો સંતાડેલો માલ પણ ખાઈ ગયા. બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे उनके ही हाथों में, फिर भय न कोई होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, जीवन सफल बना जा गिरिराज की शरण में, तुरंत हो या राजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. શ્રીમદ ભાગ શ્રી કૃષ્ણએ કહ્યું કે ગિરિરાજ બાવા અન્નકૂટ આરોગે ને એટલી વારમાં આપણે બધા પરિક્રમા કરી લઈએ. શ્રીમદ ભાગવતના શ્રોતાઓ પણ મનથી શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરશે. પરિક્રમામાં આવતા પવિત્ર સ્થળોનું મહાત્મય અને વર્ણન આ પ્રમાણે છે. ગિરિરાજજીની પરિક્રમા શરૂ થાય છે. ગિરિરાજજીની પરિક્રમાના 2 રસ્તા છે. એક છે 9 કોષનો અને બીજો છે 7 કોષનો. ચંદ્ર સરોવર થઈને જઈએ ને તો 9 કોષ થાય. અહીં જે આપેલું છે 9 કોષની પરિક્રમાનું વર્ણન છે. વ્રજવાસીઓ પરિક્રમા માટે ઉત્સાહ સાથે જાય છે. આજે પણ જે ભક્તજનો જાય છે ને પરિક્રમા કરવા, એનો ઉત્સાહ જુઓ ને તમને લાગે કે ઓહો, એકદમ અનોરો ઉત્સાહ છે. ગિરિરાજજીના મુખારવિંદથી પરિક્રમા શરૂ કરે છે, એટલે કે શ્રી ગિરિરાજજીની પ્રદક્ષિણા કરે છે. ગિરિરાજજીના મુખારવિંદ આગળ શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. ત્યાં સૌ દંડવત પ્રણામ કરે છે અને વલ્લભ પણ સાથે જોડાઈને એવી ભાવના કરે છે. સર્વોત્તમ સ્ત્રોતમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. જે મહાપ્રભુજીનો ગિરિરાજજીમાં અખંડ નિવાસ છે, એટલે શ્રી મહાપ્રભુજીના 84 બેઠકોમાં 22 બેઠક તો વ્રજમાં જ છે.
અને એ 22 બેઠકમાંથી 6 બેઠક તો ગિરિકંદરામાં આવેલા છે. સૌ બોલે છે, તમે પણ બોલો. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, શ્રીજી તમારે શરણ, શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. સૌ પ્રથમ પરિક્રમામાં દંડવતી શિલાનું સ્થળ આવે છે. નિયમ એવો છે કે પરિક્રમા શરૂ થાય અને પૂરી થાય ત્યારે અહીં દંડવત કરવા, એટલે આ જગાનું નામ દંડવતી શિલા છે. ત્યાંથી આગળ જતા ગોવર્ધન ગામ આવે છે. ત્યાં માનસી ગંગા છે. ત્યાં શ્રી નંદદાસજી બેસતા હતા, જેમણે રૂપમંજરી લખી છે. માનસી ગંગા શ્રી ગિરિરાજજીના મસ્તકનું સ્થાન છે. સૌ વૈષ્ણવો માનસી ગંગામાં સ્નાન પાન આચમન કરી આગળ વધે છે. માનસી ગંગામાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવે છે. વૈષ્ણવો બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરે છે. ત્યાંથી પરિક્રમા ચકલેશ્વર મહાદેવ પહોંચે છે. ચકલેશ્વર મહાદેવ પર જળનો અભિષેક કરી આગળ જતા ઉદ્ધવ કુંડ આવે છે. અહીં બહુ મોટી ગૌશાળા છે. યાત્રાળુઓ ગાયને ઘાસ નાખે છે. ઉદ્ધવજીને કાંસી જોડા વગાડતા સરસ આવડે. ઉદ્ધવજી પણ પરિક્રમામાં જોડ સાથે જોડાઈને એવી સૌ ભાવના સાથે ઉદ્ધવ કુંડથી પરિક્રમા રાધા કુંડ, કૃષ્ણ કુંડ આવે છે. રાધા કુંડ પર રાધાજી સખીઓ સાથે ઊભા રહેતા પરિક્રમાવાસીઓ શ્રી રાધે રાણીનું ચિંતન કરે છે. રાધે 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 ગોકુલમાં ગોવિંદ રાધે, માગે 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 કનૈયો માખણ માગે, આપે 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 યશોદા માખણ આપે, કનૈયો થઈ થઈ નાચે ગોકુલમાં ગોવિંદ રાધે. રાધાકુંડ કૃષ્ણકુંડ છે. ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. ત્યાં વૈષ્ણવો જારી ચરણ સ્પર્શ કરી અને પરિક્રમા કુસુમોખલ તરફ જાય છે અને સૌ બોલે છે, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. કુસુમોખલથી નારદ ખંડ આવે છે. દેવર્ષિ નારદને વીણા વગાડતા બહુ સરસ આવે. નારદજી પણ વીણા લઈને પરિક્રમામાં સાથે જોડાઈને એવી ભાવના કરી પરિક્રમા ચંદ્ર સરોવર પહોંચે છે. ચંદ્ર સરોવર એટલે રાસસ્થલી. સારસ્વત કલ્પમાં પ્રભુ રાસ રમતા હતા ને ત્યારે આ જ સરોવરમાંથી ચંદ્રમાનો ઉદય થયો હતો, એટલે આ સ્થળનું નામ છે ચંદ્ર સરોવર. અહીં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. અહીં સુરદાસનું સ્મારક છે. અહીં શ્રી ગુસાઈજીના વિરહના બેઠકજી પણ છે. ગુસાઈજી આ જગા પર બેસીને શ્રીનાથજી બાવાને વિજ્ઞપ્તિઓ લખી હતી. જે મહાપ્રભુજીની બેઠકમાં પરિક્રમાવાસીઓ જારી ચરણ સ્પર્શ કરે છે અને ચંદ્ર સરોવરમાં સ્નાન કરે છે. ત્યાંથી પરાસોલી ગામ પાસે દાણાવટી પર આવે છે, દાણ ઘાટી પર આવે છે. ઠાકોરજી આ જગા પર શ્રી કૃષ્ણ ગોપીજનો પાસે દાણ લેતા હતા. ત્યાંથી આગળ અન્યોર ગામ આવે છે. ત્યાં ગિરિરાજજીને અડીને સદુ પાંડેનું ઘર છે. એ ઘરમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. આ વ્રજવાસી સદુ પાંડેની ગાય ગિરિરાજજી પર જતી. સદુ પાંડેની ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળતું એ શ્રીજી બાવા પ્રગટ થઈને આરોગતા હતા. સદુ પાંડે રોજ વિચાર કરે કે આ મારી ગાયનું દૂધ કોણ દોઈ લે છે. એક દિવસ કેટલાક વ્રજવાસીઓ ગાયની પાછળ પાછળ ગયા. જોયું કે ગાય જ્યાં ઊભી છે એના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળે છે અને શ્રીજી બાવા એ દૂધ પી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી બિહારના ઝારખંડમાં પરિક્રમા કરતા હતા. શ્રીજી બાવાએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે વલ્લભ, હું શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ્યો છું. આપ અહીં પધારી મને પાઠ ઉપર બેસાડીને મારો સેવાક્રમ ચાલુ કરો. શ્રી મહાપ્રભુજી પરિક્રમા અધૂરી મૂકી વ્રજમાં શ્રી સદુ પાંડેના ઘરે પધાર્યા. સદુ પાંડેએ શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે આપ શું લેશો? ત્યારે શ્રી દામોદર દાસ હરસાણી બોલ્યા કે અમારા ગુરુદેવ ગમે તેના ઘરનું લેતા નથી. તેને બ્રહ્મ સંબંધ હોય ને એના જ ઘરની વસ્તુ લે છે. સદુ પાંડે સપરિવાર શ્રી મહાપ્રભુજીની શરણમાં આવ્યા. બધા એમની સરભરામાં પડી ગયા. સદુ પાંડેની દીકરી નરો
દરરોજ ઘડો ભરી અને દૂધ લઈને શ્રીજી બાવાને આરોગાવવા જાય. અને આજે દૂધ લઈ જવામાં મોડું થયું, કારણ શ્રી મહાપ્રભુજીની સેવામાં હતી. શ્રીનાથજી બાવાને ભૂખ લાગી. એમણે બૂમ પાડી, એ નરો મેરા દૂધ લા. શ્રીજી બાવાનો મીઠો અવાજ શ્રી મહાપ્રભુજીએ સાંભળ્યો. એમણે સદુ પાંડેને પૂછ્યું કે આટલો મીઠો અવાજ કોનો છે? સદુ પાંડેએ કહ્યું કે શ્રીનાથજી બાવા શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ્યા છે. એ મારી દીકરીને દૂધ લઈને બોલાવે છે, એમને ભૂખ લાગી છે. મહાપ્રભુજીએ નરોને કહ્યું કે બેટા જલ્દી કર, ઠાકોરજીને દૂધ આરોગાવી આવ, એમને પરિશ્રમ પડે છે, કષ્ટ પડે છે. નરો ઘડો ભરીને દૂધ લઈ શ્રીજી બાવાની પાસે આવી. શ્રીજી બાવાએ નરોને ઠપકો આપ્યો, ઇતની દેરી ક્યું કી? નરોએ કહ્યું કે પ્રભુ, આજે મારા ઘરે મહેમાન આવ્યા છે. શ્રીનાથજીએ દૂધ આરોગ્યા, ગળામાં થોડું દૂધ બચ્યું, એ લઈને નરો ઘરે આવી. મહાપ્રભુજીએ ઊભી રાખીને પૂછ્યું કે આ ગળામાં કાંઈ બચ્યું છે? તો કે હા, શ્રીજી બાવાના આરોગ્યા પછી થોડુંક બચ્યું છે. શ્રી મહાપ્રભુજીએ પ્રસાદી રૂપે દૂધ લીધું. કૃષ્ણાધરા અમૃતા સ્વાદો સિદ્ધરત્ર ન સંશય. પછી શ્રી મહાપ્રભુજી વ્રજવાસીઓને લઈને શ્રીનાથજીને મળવા પધારે છે. જેટલી શ્રીનાથજીને મળવાની શ્રી મહાપ્રભુજીને આતુરતા હતી ને, એટલી જ આતુરતા શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીને મળવાની હતી. એક બાજુથી શ્રી મહાપ્રભુજી આવે છે અને સામી બાજુથી શ્રીજી બાવા દોડતા આવી રહ્યા છે. બંને એકબીજાને ભેટી પડ્યા અને શ્રી મહાપ્રભુજીના મુખમાંથી પહેલી વાર નીકળ્યું, જય શ્રી કૃષ્ણ. કહે છે કે હે કૃષ્ણ, તમારો જય હો. ત્યાં શ્રીનાથજીને પાટ ઉપર પધરાવી નાનકડું મંદિર તૈયાર કર્યું. શ્રી કુંભણદાસને કીર્તનની સેવા સોંપી અને આખો સેવાક્રમ શરૂ થયો. શ્રી મહાપ્રભુજી ત્યાંથી અધૂરી રહેલી ઝારખંડની પરિક્રમા કરવા પાછા પધાર્યા. આન્યોર ગામમાં આજે પણ તમે જાઓ ને તો સદુ પાંડેના ઘરમાં શ્રી મહાપ્રભુજીના બે ઠકજી છે. એમાં પરિક્રમા કરનાર જનારા જારી ચરણ સ્પર્શ કરે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમામાં હવે ગોવિંદ કુંડ આવે છે. ગોવિંદ કુંડમાં શ્રી ગુસાઈજીના બે ઠકજી છે. શ્રી મહાપ્રભુજી એકવાર અહીં ભાગવતનું પારાયણ કરતા હતા. ત્યાં ફરતા ફરતા શ્રી કૃષ્ણદાસ મેઘન આવ્યા. એમણે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આપ વારંવાર બોલો છો કે ગિરિરાજજીમાં ગોલોક ધામ છે, તો મને ગોલોક ધામના દર્શન કરાવો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કૃષ્ણદાસ, તમે આ સમયે જે ગુફા દેખાય છે ને, એમાં શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ બોલતા પ્રવેશ કરો, તમને ગુફામાં ગોલોક ધામના દર્શન થશે. શ્રી કૃષ્ણદાસ મેઘન ભગવાનનું સ્મરણ કરતા ગિરિકંદરામાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણદાસ ને વલ્લભની કૃપાથી કૃષ્ણદાસને ગિરિરાજજીમાં ગોલોક ધામના દર્શન થયા. રત્ન જડિત ગિરિરાજજીની ઝાંખી થઈ. શ્રી કૃષ્ણદાસ મેઘન ધન્ય ધન્ય બની ગયા. આજ ગોવિંદકુંડ પાસે ચૈતન્ય મહાપ્રભુજી ફરતા ફરતા આવેલા અને શ્રી વલ્લભાચાર્યજી ચૈતન્ય મહાપ્રભુજીને આ જ જગા પર ભેટ્યા હતા. અહીં પરિક્રમાવાસીઓ ગોવિંદ કુંડમાં સ્નાન કરે છે. શ્રી મહાપ્રભુજીના બેઠકમાં જારી ચરણ સ્પર્શ કરે છે. ત્યાંથી આગળ અપ્સરા કુંડ આવે છે. અહીં ચિત્ત સ્વામીજી બેસતા હતા. અહીં અપ્સરા બિહારીનું મંદિર છે. એના દર્શન કરી અપ્સરા કુંડમાં સ્નાન પાન આચમન કરી પરિક્રમા પૂછરીકા લોઠા પહોંચે છે. ઠાકોરજીના રાસલીલામાં અદ્રશ્ય થયા ને ત્યારે ગોપીઓ બધી ભગવાનને શોધવા નીકળી. અહીં એક લોઠાજી નામના ગોપ બેઠા હતા. ગોપીઓ એકબીજાને કહેવા લાગી, પૂછરી પૂછરી. આ વ્રજ ભાષામાં કહે છે કે આ ભાઈને પૂછને ઠાકોરજી ક્યાં છે. એટલે આ જગાનું નામ પડ્યું પૂછરી કા લોઠા. પછી પરિક્રમા સુરભી કુંડ પહોંચે છે. અહીં ગિરિરાજ બાવાને 56 ભોગ અર્પણ થાય છે. અહીં પરમાનંદ દાસજી રહેતા હતા. હવે પરિક્રમા શ્રી ગિરિરાજજીના મુખારવિંદ આગળ જતીપુરા પાછી મૂળ જગ્યાએ પહોંચે છે. બધા બોલે છે, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, વિઠ્ઠલ તમારે શરણ,
વલ્લભ તમારે શરણ, યમુના તમારે શરણ, યમુના તમારે શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. સૌ શ્રી કૃષ્ણ પ્રભુ સાથે શ્રી ગિરિરાજજી પરિક્રમા કરીને જતીપુરા પહોંચ્યા. સૌને ખૂબ ભૂખ લાગી છે. અન્નકૂટ અનુસર થયા. શ્રી ગિરિરાજજીની આરતી ઉતારવામાં આવી અને સૌ વ્રજવાસીઓ પ્રસાદ માટે પડાપડી કરવા લાગ્યા. પ્રસાદ એવી વસ્તુ છે ને કે ભલભલા લલચાઈ જાય. પ્રસાદના બહુ શોખીન હોય ને 2-4 વાર ન લે ને ત્યાં સુધી એને ચેન જ ન પડે, સંતોષ જ ન થાય. એક ભાઈએ પ્રસાદ લીધો, છતાં બીજી વાર પ્રસાદ લેવાનું મન થયું એટલે જે હાથમાં પ્રસાદ હતો ને એ હાથ પાછળ રાખ્યો અને બીજા હાથે પ્રસાદ ફરી લેવા ગયા. પાછળ હાથ હતો ત્યાં એક કૂતરું હતું. એને એમ થયું કે કૂતરા, અને એમ થયું કે આ મારા માટે આપે છે એટલે કૂતરું પ્રસાદ લઈ ગયું અને બીજા હાથમાં પ્રસાદ મળે ને ત્યાં થાળીમાં પ્રસાદ ખલાસ થઈ ગયો. એટલે 2 વાર પ્રસાદ લેવાની લાલચમાં આગળથી પણ લટક્યા, પાછળથી પણ લટક્યા. વ્રજવાસીઓ સૌ પ્રસાદ લઈ રહ્યા છે ત્યાં ફરતા ફરતા નારદ મુનિ પધાર્યા. નારદજીએ પણ અન્નકૂટનો પ્રસાદ લીધો અને એમાંનો થોડો પ્રસાદ લઈ અને નારદ ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રને પ્રસાદ આપ્યો. પ્રસાદ તો લીધો અને પૂછ્યું, નારદા શેનો પ્રસાદ છે? નારદે સીધું જ કહી દીધું, ઇન્દ્ર તમારું નાક કપાયું એનો પ્રસાદ હતો. ઇન્દ્ર તમને ક્યાં ખબર છે કે વ્રજવાસીઓએ આજે એક પહાડની પૂજા કરી અને દર વર્ષ તમારી પૂજા યજ્ઞ કરતા હતા ને એ હવે બંધ કર્યા છે. આ પહાડની પૂજા કરીને એનો પ્રસાદ. ઇન્દ્રને તો બહુ ગુસ્સો આવ્યો. એણે વ્રજવાસીઓને પડકાર ફેંક્યો કે હું જોઉં છું હવે તમારું રક્ષણ આ પર્વત કેવી રીતે કરે છે. સંવર્તક નામના મેઘોને બોલાવ્યા અને કહ્યું કે વ્રજ ઉપર અતિવૃષ્ટિ કરો. હવે તમારું રક્ષણ આ પર્વત કઈ રીતે કરે છે? અતિવૃષ્ટિ કરાવું જેથી કરીને આખું વ્રજમંડળ તારાજ થઈ જાય. વ્રજમાં આકાશમાં મેઘોનો ગડગડાટ થવા લાગ્યો, વીજળી ચમકવા લાગી, મુસળધાર વરસાદ તૂટી પડ્યો, સૌ નાશ ભાગ કરવા લાગ્યા. સૌ કહે છે કે આજે ઇન્દ્રદેવ કોપાયમાન થયા છે, હવે આપણી રક્ષા કોણ કરશે? સૌ ગભરાયા. ત્યારે કેટલાક જ્ઞાની વ્રજવાસીઓ શ્રી કૃષ્ણની શરણમાં આવ્યા. શ્રી કૃષ્ણએ કહ્યું કે ચિંતા ન કરો, મને ગઈકાલ રાત્રે જ સપનામાં ગિરિરાજ બાવાએ કહ્યું છે કે કોઈ સંકટ આવે ને તમે બધા મારી શરણમાં આવજો, હું તમારી રક્ષા કરીશ. એટલે ચાલો આપણે બધા શ્રી ગિરિરાજ બાવાની શરણમાં જઈએ. શ્રી કૃષ્ણને આગળ કરી બધા વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીની પાસે આવ્યા છે અને સૌને શરણમાં આવેલા જોઈ શ્રી ગિરિરાજ બાવા પોતાની મેળે સ્વયં જમીન ઉપરથી અદ્ધર થયા. શ્રી ગિરિરાજજીએ વિચાર્યું કે મારા માલિક શ્રી કૃષ્ણ આવી રહ્યા છે અને આવતા હોય ત્યારે મારાથી બેસી કેમ રહેવાય. એટલે શ્રી ગિરિરાજજી સ્વયં જમીન પરથી અદ્ધર થઈ ગયા, ઉપર આકાશમાં સ્થિર થયા છે અને શ્રી કૃષ્ણએ એમની નીચે જઈને પોતાની એક આંગળી નીચે ધરી દીધી. આ રીતે શ્રી કૃષ્ણએ ગિરિરાજજીને ધારણ કર્યા છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે, જય જયકાર કર્યો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોકુલનાથ કી જય. પુષ્ટિ માર્ગમાં શ્રી ગિરિરાજજીને ધારણ કરનારું સ્વરૂપ જે છે ને એ શ્રી ગોકુલનાથજીનું છે. શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને બોલાવ્યા અને કહ્યું, બધા અહીં શ્રી ગિરિરાજજીના છત્ર નીચે આવો. છતાં કેટલાક વ્રજવાસીઓ ડરતા હતા કે આ પર્વત નીચે પડશે ને તો બધા દટાઈ જશે. ત્યારે ભગવાને કહ્યું કે હું જેને ઊંચકું છું ને એને પડવા દેતો નથી, મારામાં તમે વિશ્વાસ રાખો, બધા અહીં આવો. બધા વ્રજવાસીઓ ભગવાનની પાસે ગયા છે. શ્રી બલરામજી શેષ નારાયણનો અવતાર છે. એમણે પોતાના શેષ સ્વરૂપથી ગિરિરાજજીની તરફ ચારે કોર કોટ કરી દીધો તેથી બહારનું પાણી અંદર આવી શકે. શ્રી ગોકુલનાથજી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ છે. એક હાથમાં ગિરિરાજ છે, એક હાથમાં શંખ છે અને 2 હાથથી ભગવાન મીઠી મીઠી બંસી વગાડે છે. કોઈને શંકા થાય કે 7 દિવસ ભગવાને ગોવર્ધન ધારણ કર્યો અને બધા વ્રજવાસીઓ 7 દિવસ સુધી ગિરિરાજજીની નીચે ઊભા રહ્યા. આ દરમિયાન જમવા ખાવાની શું વ્યવસ્થા કરી હશે?
ઘણા લોકોને જમવાની બહુ ચિંતા હોય, જ્યાં જાય ને ત્યાં પહેલાં પૂછે કે ત્યાં જમવાની શું વ્યવસ્થા છે. વળી પૂછે 7 દિવસ સુધી સૂવાની શું વ્યવસ્થા હશે. આટલો સમય લાંબો સમય ઊભા કઈ રીતે શકાય. ભગવાન શ્રી ગિરિરાજજીને ધારણ કર્યો ને ત્યારે એક હાથમાં ગિરિરાજ, બીજા હાથમાં શંખ છે, અને 2 હાથથી જે વેણુનાદ કર્યો ને એટલો મધુર હતો કે સૌને સાંભળીને સમાધિ લાગી ગઈ. શરીરનું કોઈને કંઈ ભાન જ ન રહ્યું. તેથી ખાવાનો, પીવાનો કે સૂવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. શ્રી કૃષ્ણની વેણુ સાંભળીને વ્રજવાસીઓના 7 દિવસ આંખના પલકારામાં પસાર થઈ ગયા, કોઈને ખબર જ ન પડી. ભગવાનનો એક હાથ અધ્ધર છે, એમની સામે રાધે રાની પણ પોતાનો હાથ અધ્ધર કરીને ઊભા છે. રાધાજીને જોઈને ભગવાનનો હાથ હાલે છે, અને ભગવાનનો હાથ હાલે ને એટલે આખો ગોવર્ધન પર્વત હાલે. આ દ્રશ્ય જોઈ બધાના જીવ તાળવે ચોટ્યા. બધા કહેવા લાગ્યા, આ કનૈયો રાધાને જોવા જાય છે ત્યારે એનો આખો હાથ હલે છે. બધાએ યશોદાજીને ફરિયાદ કરી કે આ રાધાને કનૈયાને સામેથી દૂર કરો, નહીં તો અકસ્માત થવાનો ખતરો છે. એટલે યશોદાજીએ રાધાજીની સામે આંખ કાઢીને જોયું, ઇશારાથી કહી દીધું કે મારા કનૈયાની સામે કેમ ઊભી છે, તું પાછળ જા. અને રાધાજી શ્રી કૃષ્ણની પાછળ જઈ અને હાથ અધ્ધર કરીને ઊભા છે. ત્યારે બરસાનાવાળા સૌ કહેવા લાગ્યા કે આ ગોવર્ધન માત્ર શ્રી કૃષ્ણએ જ ધારણ નથી કર્યો, પણ અમારી બરસાનાવાળી રાધાએ પણ ધારણ કર્યો છે. યશોદાએ ગોપીઓને કહ્યું કે જોયું, આ કનૈયાને મેં કેવું માખણ ખવડાવ્યું. જેથી આજે એણે આખો પર્વત ઉચકી લીધો. ત્યારે ગોપીઓએ કહ્યું કે યશોદાજી, તમે એકલાએ કૃષ્ણને માખણ ખવડાવ્યું છે એવું નથી, અમારા બધાના ઘરોમાંથી ચોરીને એણે ઘણું માખણ ખાધું છે. આમ આંખના પલકારામાં 7 દિવસ વીતી ગયા. વરસાદ બંધ થઈ ગયો, નદી નાળાના જળ ઉતરી ગયા. એટલે સૌ વ્રજવાસીઓ ગિરિરાજ નીચેથી બહાર આવ્યા અને શ્રી કૃષ્ણએ ગિરિરાજજીને યથાસ્થાને પધરાવી દીધા. ગોવર્ધન લીલાથી શ્રી કૃષ્ણ ઉપર સૌને ખૂબ પ્રેમ વધી ગયો. સૌ ગરડા વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને આશીર્વાદ આપ્યા છે. ચિરંજીઓ લાલ ગોવર્ધન ધારી, દેત અશિષ સકલ ગોપીજન, રાજ કરો વૃંદાવન ચારી. પરમાનંદાસ કો ઠાકુર, અનુદિન આરતી હરત અમારી. ચિરંજીઓ લાલ ગોવર્ધન ધારી. ઇન્દ્ર ગુસ્સે થયો અને શ્રી કૃષ્ણને ગાળો દેવા માંડ્યો. જે માણસ અભિમાની હોય ને એને ગુસ્સો પણ વધારે રહેવા. ઇન્દ્ર ભગવાનને બેફામ ગાળો દેવા લાગ્યો. શું ગાળો દીધી? વાચાલમ બાલિસમ સ્તબ્ધમગ્નમ પંડિતમાનિનમ, કૃષ્ણમ મર્ત્યુમ પાશ્ચિત્ય ગોપા મે ચક્રુર પ્રિયમ. આ કૃષ્ણ કેવો છે તો કે વાચાલમ, બહુ વાતોડિયો છે. તે વલ્ભાચાર્યજીએ ઇન્દ્રને દીધેલી ગાળોમાંથી સ્તુતિનો અર્થ પ્રગટ કર્યો. મહાપ્રભુજી કહે છે કે ઇન્દ્ર, તારી વાત તો સાચી છે, ખરેખર કૃષ્ણ તો વાચાલ છે. વાચા એટલે વાણીને, અલમ એટલે જેને પહોંચી શકતી નથી ને તે, એટલે કે શ્રી કૃષ્ણ વાચા, વાણીથી પર છે, શબ્દોથી પર છે. ઇન્દ્રએ કહ્યું કૃષ્ણ બાલિશ છે તો કે બાળક જેવો છે. બાલિશ શબ્દનો અર્થ છે, અમારા ઠાકોરજી બાલિશ પણ છે. બાલી એટલે સુગ્રીવનો ભાઈ અને સમ એટલે કલ્યાણ કરનારા. ભગવાન શ્રી કૃષ્ણએ રામાવતારમાં સુગ્રીવના ભાઈ બાલીનું કલ્યાણ કર્યું છે. ત્રીજી ગાળ આપી પંડિત માનીનમ, કે અક્કલનો એક છાંટો નથી ને પોતાની જાતને પંડિત સમજી બેઠો છે. ઇન્દ્ર, તારી વાત સાચી છે. અમારા શ્રી કૃષ્ણને મોટા પંડિતો પણ માન આપે છે. દુનિયાનો કોઈ વિદ્વાન એવો નથી કે જેણે શ્રી કૃષ્ણને માન ન આપ્યું હોય. શ્રી કૃષ્ણને બધા જ વિદ્વાનો માન આપે છે. દુનિયાનો સૌથી કોઈ વિદ્વાન વ્યક્તિ હોય ને તો એ શંકરાચાર્યજી હતા, જે બુદ્ધિનો હિમાલય હતા. એ શંકરાચાર્યજી પણ શ્રી કૃષ્ણને કેટલું બધું માન આપે છે. શંકરાચાર્યજી કહે છે કે વ્રજભૂમિના એકમાત્ર આભૂષણ અને સમસ્ત પાપોને નષ્ટ કરવાવાળા અને પોતાના ભક્તોના ચિત્તને આનંદ આપનારા શ્રી કૃષ્ણને હું હંમેશા ભજું છું. દુનિયાના બીજા કોઈ વિદ્વાન થયા હોય ને તો તે શ્રી વલ્ભાચાર્યજી મહારાજ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે દુનિયામાં સૌથી કોઈ શ્રેષ્ઠ દેવ હોય ને તો એ શ્રી કૃષ્ણ છે.
દુનિયાનું કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર હોય તો શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતા છે, અને શ્રેષ્ઠ મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ, અને શ્રેષ્ઠ સેવા હોય ને તો તે શ્રી કૃષ્ણ. શંકરાચાર્યજી કહે છે ભજ ગોવિંદમ, તો શ્રી વલ્લભાચાર્યજી કહે છે ભજ નંદ કુમારમ સર્વસુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ ભજ નંદ કુમારમ. છેવટે તો બધી નદીઓ જેમ સાગરને જ મળે છે ને, એમ ઈશ્વરના બધા જ નામ શ્રી ભગવાન પાસે જ જાય છે. સંસ્કૃતના વિદ્વાનોમાં એક વિદ્વાન થયા શ્રી મધુસૂદન સરસ્વતી, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. એ શ્રી મધુસૂદન સરસ્વતી શંકરાચાર્યની ગાદી પર હતા, પણ તેમને શ્રી કૃષ્ણની ભક્તિનો એવો રંગ લાગ્યો કે એમણે શંકરાચાર્યની ગાદી છોડી દીધી અને વૃંદાવનમાં આવીને ભક્ત બની ગયા. એ મધુસૂદન સરસ્વતીને કોકે પૂછ્યું કે આપની દ્રષ્ટિએ દુનિયામાં પરમ તત્વ કોણ છે? ત્યારે એમણે જવાબ આપ્યો, બંસી વિભૂષત કરાન નવનીત ધાભાર પિતાંબર દરુણ બિંબ ફલાધરોષ્ટતા પૂર્ણેન્દુ સુંદર મુખારવિંદ નૈત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાણ. મધુસૂદનજી લખે છે કે દુનિયામાં શ્રી કૃષ્ણથી કોઈ પર તત્વ હોય ને તો અહમ ન જાણે, હું નથી જાણતો. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાય અને એકાંતમાં ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો, પરંતુ જે લોકો ખાનગીમાં માફી માગે ને એ બીજી વાર ચોક્કસ ભૂલ કરવાના, પરંતુ ભૂલની જાહેરમાં માફી માગવી પડે તો માણસ બીજી વાર ભૂલ કરતા વિચાર કરે. ઇન્દ્રએ એકાંતમાં આવીને ભગવાનની માફી માગી. પછી ઇન્દ્રની સુરભી ગાય આવી અને એ ગાયે પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો. સુરભી ગાય ભગવાનની સ્તુતિ કરે છે, ભવાય ભવ ગો વિપ્ર દેવા નામ યે ચમ સાધવ. સુરભી કહે છે કે ગાયનો આ દુનિયામાં કોઈ માલિક નથી, ગાયનો માલિક તો ભગવાન છે. ગાય ભલે આપણે ઘરમાં રાખીએ પણ માલિક તો એનો ભગવાન જ છે. બીજું, બ્રાહ્મણ કોઈનો ગુલામ નહીં, બ્રાહ્મણ સેવા કરે ને તો ફક્ત ભગવાનની જ કરે. પરંતુ આજે તો બ્રાહ્મણો ગૌરવથી કહે છે કે હું ગવર્મેન્ટ સર્વન્ટ છું, કારણ કે બ્રાહ્મણોએ પોતાનું બ્રાહ્મણત્વ ગુમાવી દીધું છે. એટલે બ્રાહ્મણને આજે નોકર થવું પડ્યું. બ્રાહ્મણ જો તપસ્વી હોય, બ્રાહ્મણ જો તેજસ્વી હોય ને તો આજે પણ દુનિયા એની પૂજા કરવા તૈયાર છે. પણ બ્રાહ્મણોમાં બ્રાહ્મણોના સંસ્કાર જ ન હોય તો સમાજ એની પૂજા ક્યાંથી કરે? ત્રીજું, દેવા નામ, મંદિરનો કોઈ માલિક ન હોય. કેટલાક લોકો મંદિરનો વહીવટ કરે પછી પોતાને જ મંદિરના માલિક સમજી બેઠે. કેટલાક મંદિરોમાં તો બોર્ડ પણ હોય છે કે અમુકની પરવાનગી લેવી પડે. પરંતુ મંદિરનો માલિક તો ભગવાન છે, બીજો કોઈ એનો માલિક હોય જ નથી. ચોથું, સંત કોઈનો ગુલામ નહીં. સંત ગુલામ હોય ને તો ફક્ત ભગવાનનો. માટે તુલસીદાસજી કહે છે કે મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું ગુલામ ખરો પણ કોનો? રઘુપતિનો. હું રામનો સેવક છું, એ રઘુપતિ એ મારા માલિક છે. સંતનો માલિક ભગવાન સિવાય બીજો કોઈ હોય જ ન શકે. આજે તો કેટલાક સંતો ગવર્મેન્ટની તરફેણમાં ફરી જાય છે, સંત થઈને સરકારની ગુલામી કરે. કોઈ ધાર્મિક વિષય પર ચર્ચા હોય ને ત્યારે પણ કેટલાક સંતો સરકારની તરફદારી કરે છે. અરે ખરીદાઈ જાય છે, આ ખરીદાઈ જાય ને એ સંત વળી કેવા? આ તો શરમની વાત છે. આવા સંતો ભગવા કપડાં લજવે છે. સુરભી ગાયે ભગવાનને સ્તુતિમાં કહ્યું કે આ ચારના માલિક આપ સિવાય કોઈ હોઈ શકે જ નહીં. સુરભીએ પ્રભુનો આભાર માનતા કહ્યું કે પ્રભુ, આપે જો ગોવર્ધન ધારણ ન કર્યો હોત ને તો ઇન્દ્રએ નાખેલા વરસાદમાં બધી ગાયો તણાઈ જવાની હતી. આપે મૂંગા પશુઓની રક્ષા કરી છે. હું આપને આજે ગોવિંદ નામ આપું છું. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિદાન. સુરભી ગાયે ભગવાનને નવું નામ આપ્યું ગોવિંદ. ગોવિંદનો અર્થ છે ગવામ ઇન્દ્ર. ઇતિ ગોવિંદ, હે પ્રભુ, આપ ગાયોના સ્વામી છો, માટે આપ ગોવિંદ છો. ગોવર્ધન લીલામાં ભગવાને પોતાના શરણાગત ભક્તોની રક્ષા કરી. આ લીલામાં બીજું કામ એ કર્યું કે શ્રી ગિરિરાજજીનો મહિમા વધાર્યો અને ઇન્દ્રના અભિમાનને તોડી નાખ્યું. ઈશ્વર કોઈના અભિમાનને ચલાવી ન લે. કેટલાક લોકો એમ માને છે કે શ્રીનાથજીએ ગિરિરાજ ધારણ કરેલો
પણ એવું નથી. ભગવાને ગિરિરાજજીને જમણા હાથે ધારણ કર્યો હતો, ત્યારે શ્રીજી બાવાનો ડાબો હાથ અધ્ધર છે. બીજું, ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ને ત્યારે એમનું સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ હતું, ત્યારે શ્રીનાથજી બાવાના 2 હાથ છે. એટલે પુષ્ટિ માર્ગમાં શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ એ ગિરિરાજજીને ધારણ કરનારું સ્વરૂપ છે. ગોકુલનાથજીનો જમણો હાથ અધ્ધર છે અને ચતુર્ભુજ સ્વરૂપ છે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ તો રાસલીલામાં નાચતું સ્વરૂપ છે. એ આખી નૃત્યની મુદ્રા છે. એમનો એક હાથ કેડ ઉપર છે અને રાસમાં ઠાકોરજી નાચી રહ્યા છે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ તો અન્નકૂટ આરોગતું સ્વરૂપ છે. સામગ્રી ખૂટવા લાગી ત્યારે વ્રજવાસીઓને ઊંચો હાથ કરીને કહે છે કે વધારે લાવો, વધારે લાવો. નંદ બાવાએ એકાદશીનું વ્રત કર્યું અને રાત્રે 12 વાગે નંદ બાવા યમુનાજીમાં સ્નાન કરવા ગયા. ત્યાં વરુણના દૂતોએ નંદ બાવાને પકડી લીધા અને વરુણ લોકમાં લઈ ગયા. શ્રી કૃષ્ણને ખબર પડી કે નંદ બાવાને વરુણના દૂતો ઉપાડી ગયા છે, એટલે ભગવાન સ્વયં વરુણ લોકમાં પધાર્યા. વરુણે ભગવાનને કહ્યું કે પ્રભુ, આપે આટલો બધો પરિશ્રમ કેમ લીધો? ભગવાને કહ્યું કે તમારા દૂતો મારા પિતાશ્રીને પકડીને અહીં લઈ આવ્યા છે, એટલે મારે આવ્યા વિના કોઈ છૂટકો જ ન હતો. વરુણે કહ્યું કે આપના પિતાજી? હા, નંદ બાવા મારા પિતાજી છે. વરુણે ભગવાનનું પૂજન કર્યું, સ્તુતિ કરી અને જલના દેવ વરુણે ભગવાનને એવા કપડાં ભેટ આપ્યા કે જે પાણીમાં પલળે નહીં, વોટરપ્રૂફ. શ્રી કૃષ્ણ નંદ બાવાને લઈને વૃંદાવન પાછા આવ્યા. પછી બધા વ્રજવાસીઓને ભગવાને વૈકુંઠની સફર કરાવી, વૈકુંઠમાં લઈ જઈ અને એમને બ્રહ્માનંદનું સુખ આપ્યું. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 એટલે કે 2:45 વાગે રાસલીલાથી આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.